ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીની સત્તા હાંસલ કરવા માટે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ભાજપ વિપક્ષોના નેતાઓએ છેલ્લા 5 માસથી એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે એકથી વધુ હોદ્દો ધરાવનારને પણ મેન્ડેટ આપ્યો હોવાથી છૂપો અસંતોષ તો બીજી તરફ વિપક્ષે મજબૂત મોરચો માંડ્યો છે. ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા બાદ માન્ય રહેલા ઉમેદવારોને ચૂંટણી પ્રતીકો પર ફાળવી દેવાયા છે. ચૂંટણીના 13 બ્લોકમાંથી 4માં ભાજપે બિનહરીફ જીત હાંસલ કરી છે. હવે 9 બ્લોકમાં 22 ઉમેદવારો વચ્ચે ટક્કર જામશે. 10મી સપ્ટેમ્બરે મતદાન અને 12મીએ મતગણતરી યોજાશે. પ્રતિષ્ઠાનો જંગ બનેલ અમૂલની ચૂંટણીમાં સામસામે મોરચો માંડનાર ઉમેદવારો વિશે જાણીએ. આણંદ બ્લોકમાં સૌથી વધુ 5 ઉમેદવારો છે, જેમાં અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમારને ભાજપે મેન્ડેટ આપ્યો છે. કોંગ્રેસ સાથે વર્ષો સુધી જોડાયેલા કાંતિભાઈ પંચાયતને લઈને ધારાસભ્ય બન્યા હતા. 2.5 વર્ષ અગાઉ તેઓ ભાજપમાં જોડાતા અમૂલ ડેરીમાં ભાજપનું શાસન આવ્યું હતું. આણંદ બેઠકના બીજા ઉમેદવાર પિયુષભાઈ રાજ અડાસ દૂધ મંડળીના ચેરમેન અને ભાજપ સાથે જોડાયેલા છે. અમૂલના કથિત ભ્રષ્ટાચારના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્રીજા ઉમેદવાર ભરતભાઈ ચંદુભાઈ સોલંકી મૂળ કોંગ્રેસી, પરંતુ 5 વર્ષ અગાઉ ચૂંટણી બાબતે કોંગ્રેસ નેતા સાથે વિખવાદ થતા ભાજપમાં જોડાઈને અમૂલની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હાલ તેઓના પત્ની ભાજપની બેઠક પરથી ચૂંટાઈને જિલ્લા પંચાયતના સભ્ય છે. આણંદ બેઠકના વધુ એક ઉમેદવાર ગૌરાંગભાઈ પટેલ કોંગ્રેસના અગ્રણી કાર્યકર અને વાસદ દૂધ મંડળીનું નેતૃત્વ કરે છે. અગાઉ જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષ સુધી ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નજીકના વ્યક્તિ ગણાય છે. ઉમરેઠ તાલુકાના હમીદપુરાના વતની અશોકભાઈ સોલંકીએ પણ આણંદ બ્લોકમાંથી ઉમેદવારી કરી છે, જેઓના માતા ગામના સરપંચ પદે સેવા આપી રહ્યા છે. નડિયાદ બેઠકમાં 2 ઉમેદવારો વચ્ચે સીધી હરીફાઈ, જેમાં ભાજપના ઉમેદવાર વિપુલભાઈ પટેલ હાલ અમૂલ ડેરીના ચેરમેન અને ડુમરાલ દૂધ મંડળીના ચેરમેન છે. અગાઉ તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી તેમજ કેડીસીસી બેંકના પ્રમુખ પદે સેવા બજાવી ચૂક્યા છે. આ બેઠક પરથી કણજરી દૂધ મંડળીના ચેરમેન મંગળભાઈ ડાહ્યાભાઈ પરમારે મોરચો માંડ્યો છે. તેઓ કોંગ્રેસના ચુસ્ત કાર્યકર હોવા સાથે કણજરી પાલિકામાં પ્રમુખ તરીકે સેવા બજાવી ચૂક્યા છે. બોરસદ બેઠક પર કોંગ્રેસ અને ભાજપના કદાવર નેતા સામસામે. બોરસદ બેઠક માટે અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન, બોરસદના પૂર્વ ધારાસભ્ય અને બોરસદ એપીએમસીના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે દાવેદારી નોંધાવી છે. ભાજપે આકલાવ તાલુકાના અગ્રણી નેતા કહાનવાડીના ગુલાબસિંહ પઢિયારને મેન્ડેટ આપ્યો છે. 2022ની આકલાવ વિધાનસભા ચૂંટણીમાં તેઓ સામે અમિતભાઈ ચાવડાનો નજીવા મતે વિજય થયો હતો. પેટલાદ બેઠકમાં મહિલા ઉમેદવારો વચ્ચે જંગ. ભાજપે કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલના પત્ની બીનાબેન પટેલને મેન્ડેટ આપ્યું છે. તેઓ સામે અમૂલના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં વિડીયો વાયરલ કરનાર કેસરીસિંહ સોલંકીના નજીકના ગણાતા સિહોલના દિલીપભાઈ જાદવના પત્ની રશ્મિબેન જાદવે ચૂંટણી જંગ છેડ્યો છે. ખંભાતમાં ભાજપ અને વિપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર. ખંભાત તાલુકા ભાજપના અગ્રણી નેતા અને કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારને ભાજપે મેન્ડેટ આપ્યો છે. મોબા ગામના વતની ગોવિંદભાઈ ભરવાડે આ બેઠક માટે વિપક્ષ અને કોંગ્રેસના સથવારે ઉમેદવારી નોંધાવી છે. કપડવંજ બેઠકમાં ભાજપ અને વિપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ. પૂર્વ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ એપીએમસીના ચેરમેન ધવલભાઈ નગીનભાઈ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો છે. તેઓ સામે જગરૂપુરના ભૂરાભાઈ લક્ષ્મણસિંહ સોલંકીને વિપક્ષે જૂથ દ્વારા ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. કઠલાલ બેઠક માટે 2 બળિયા વચ્ચે સીધો જંગ. છીપડીના વતની અને અમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ઘેલાજી ઝાલાને ભાજપે મેન્ડેટ આપ્યો છે. આ બેઠક માટે છીપડીના વતની અને કઠલાલના પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ઠાકોરના ભત્રીજા સામાજિક અગ્રણી જયેન્દ્રસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. માતર બેઠક પર જામ્યો ત્રિપંખીયો જંગ. કોંગ્રેસના અગ્રણી નેતા અને હાલ અમૂલના ડિરેક્ટર સંજયભાઈ પટેલે માતર બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ અગાઉ માતર વિધાનસભામાં કોંગ્રેસમાંથી 2 વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. માતર બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડનાર કેસરીસિંહ સોલંકી ઉમેદવાર તરીકે ઉતર્યા છે. આંદોલનના કારણે તેઓને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. આ બેઠક માટેના ભાજપી ઉમેદવાર ભગવતભાઈ પરમાર માતર દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓના પિતા કાળીદાસભાઈ પરમાર માતર તાલુકાના અગ્રણી કોંગી નેતા અને પૂર્વ એપીએમસી ચેરમેન હતા. આજીવન વ્યક્તિગતની બેઠક માટે 2 ઉમેદવારો વચ્ચે જંગ. અમૂલમાં આજીવન વ્યક્તિગત સભાપદ મંડળી માટેની 1 બેઠક છે, જેમાં સારસાના વતની અને એપીએમસી તાલુકાના સહકારી સંઘના ચેરમેન પદે સેવા આપનાર મૂળ કોંગ્રેસના રણજીતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તેઓ વર્ષ 2000થી આ બેઠક પરથી ચૂંટાઈ આવે છે. આ બેઠક માટે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો છે. બંને ઉમેદવારો વચ્ચે સીધો જંગ થશે.